આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, માણાવદરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વરસાદના પગલે રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની તકેદારીના પગલાં માટે તાકીદ. મુખ્યમંત્રી કાર્યાલયને આઈએસઓ સર્ટિફિકેટ એનાયત. 2009 થી 2023 સુધી સતત આઈએસઓ પ્રમાણપત્ર મેળવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય. નીટ ગેરરીતિ કેસમાં આરોપી દીક્ષિત પટેલ 4 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર અને નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રાજ્યના મુરાદ સિમરને રજત અને ધવલ ઉત્તેકરે કાંસ્ય ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ગઈકાલે સતત બીજા દિવસે ભારેથી અતિભારે વરસાદ યથાવત રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માણાવદર અને વંથલીમાં 14 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું હતું. ગિરનારમાં 12 ઇંચ, મેંદરડા અને કેશોદમાં 11 ઇંચ, વિસાવદરમાં 10 ઇંચ, ભેસાણમાં 9 ઇંચ અને ધોરાજીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આજે નવસારી જિલ્લામાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આ એલર્ટને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ સુરક્ષાના ભાગરૂપે નવસારી અને જલાલપોર તાલુકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. અમારા ભુજ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહીના પગલે ભુજ ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીને તૈનાત કરવામાં આવી છે. પોરબંદરના અમીપુર, કાલિન્દ્રી, ખંભાળા, ખોદાડા, સારણ, રાણા, ખીરસરા, મેઢા ક્રીક, બરડા સાગર અને ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ધરમપુરની સ્વર્ગવાહિની નદીના પૂરની આશરે 25 ફૂટ જેટલી લાંબી પ્રોટેક્શન વોલ વરસાદને કારણે તૂટી પડી છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાંદેર ખાતે આવેલો વિયર કમ કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા કોઝવેની સપાટી 6 મીટરે પહોંચી છે. વરસાદના પગલે રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લેવા જિલ્લા અને મહાનગરપાલિકાઓના આરોગ્ય અધિકારીઓને તાકીદ કરી છે. જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે જિલ્લાઓ અને કોર્પોરેશનને 31 ઓક્ટોબર સુધી ચોમાસુ કંટ્રોલ રૂમ પર દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરીને આરોગ્ય, પાણી પુરવઠા, પંચાયત, સિંચાઈ વિભાગ અને નગરપાલિકા માટે જરૂરી પગલાં ભરવા તાકીદ કરવામાં આવી છે. રોગચાળો અટકાવવા સતત દવા છંટકાવ, ડસ્ટિંગ અને ફોગિંગ સહિતના આગોતરા પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આઈએસઓ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 2009 થી 2023 સુધી સળંગ 5 ત્રિવાર્ષિક આઈએસઓ પ્રમાણપત્ર મેળવનાર દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરાતા આ આઈએસઓ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્વાગત કાર્યક્રમ તથા આઈએસઓ ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે. આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ 2024 થી 2026 સુધીના સમયગાળા માટેની 6ઠ્ઠી સાયકલ માટે આ આઈએસઓ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે ટીમ સીએમઓને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. હવે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ વિના શાકભાજી સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા નીટની ગેરરીતિ કેસમાં સીબીઆઈની અદાલતે ગોધરાની જય જલારામ સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી દીક્ષિત પટેલને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દીક્ષિત પટેલને રવિવારે મોડી રાત્રે સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના વિશેષ ન્યાયમૂર્તિ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઈ તરફથી આરોપી દીક્ષિત પટેલના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સીબીઆઈ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે શાળાના મેનેજમેન્ટ ના સભ્યોએ જ વિદ્યાર્થીઓને પેપર લખવામાં મદદ કરી હતી. આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડ થવાની સંભાવના છે. દેશમાં ગઈકાલથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. આ નવા કાયદા અંતર્ગત પહેલા જ દિવસે રાજ્યભરમાં કુલ 164 ગુના પોલીસે દાખલ કર્યા છે. આ અંગે માહિતી આપતા ડીઆઈજીપી દીપક મેઘાણીએ આ મુજબ જણાવ્યું. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે. ગાંધીનગર જિલ્લાનું ચિલોડા પોલીસ સ્ટેશન છે, જેમાં આ કાયદા અંતર્ગત ગુજરાતમાં ફર્સ્ટ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે રાત્રે 1 વાગે. ટોટલ 164 ઓફેન્સ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે. હજી બીજા ઓફેન્સીસ દાખલ થશે 24/0 સુધી, રાત્રે 12 વાગ્યા સુધી. એ રીતે આ કાર્યવાહી પણ ચાલી રહેલ છે. અત્યાર સુધી કોઈ વ્યવધાન. રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજ હિરાનો વ્યવસાય કરતા લોકો સામે રાજ્ય પોલીસે 21 જૂનથી વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત 10 દિવસમાં રાજ્યભરમાં 71 આરોપી સામે પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવી છે, જ્યારે 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સોમનાથના શ્રીરામ મંદિર ખાતે ગઈકાલથી નવા અમલમાં આવેલા 3 ફોજદારી કાયદા અંગે માર્ગદર્શન આપવા શિબિર યોજાઈ ગઈ. અહીં ગેરકાયદેસર નારાધિરાણ પ્રવૃત્તિના ભોગ બનેલા લોકોની રજૂઆત સાંભળવામાં આવી હતી. અમદાવાદમાં વિવેકાનંદ નગર પોલીસ મથક અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિવેકાનંદ સાંસ્કૃતિક હોલ ખાતે 3 નવા ફોજદારી કાયદા અંગે પરિસંવાદ યોજી લોકોને જાગૃત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસ તંત્રએ મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રાજ્યના મુરાદ સિમરને રજત ચંદ્રક અને ધવલ ઉત્તરેકરે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હરિયાણાના પંચકુલા ખાતે ચાલી રહેલી આ સ્પર્ધામાં 400 મીટર વિઘ્ન દોડમાં રાજ્યના મુરાદ સિમરને 50.60 સેકન્ડ સાથે રજત, જ્યારે ધવલ ઉત્તરેકરે 50.57 સેકન્ડ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ઉપરાંત રાજ્યના રૂચિત મોદી 51.14 સેકન્ડ સાથે ચોથા ક્રમે રહ્યા છે. આ સાથે પ્રથમવાર રાજ્યના 3 એથ્લીટે નેશનલ ટુર્નામેન્ટમાં ટોપ 4માં સ્થાન મેળવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત મોસાળમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું આજે મામેરું ભરાશે. સરસપુરના રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથના મામેરા દર્શનનું વિશેષ આયોજન કરાયું છે. આવતીકાલે વસ્ત્રાલ ખાતે શોભાયાત્રા યોજાશે, જેમાં 42 ગામના લોકો જોડાશે. વલસાડ ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે 1 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અતુલ ગામે મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 દિવસમાં ભારતમાં અને ભારત બહારના 7 દેશોમાં 1 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. અતુલ કંપનીના કર્મચારીઓ ઉપરાંત કંપનીના વિતરકો, ગ્રાહકો, સપ્લાયર સહિત 25,000થી વધુ સ્વયંસેવકો આ પહેલમાં ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, માણાવદરમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મુખ્યમંત્રી કાર્યાલયને ISO સર્ટિફિકેટ એનાયત. નીટ ગેરરીતિ કેસમાં આરોપી દીક્ષિત પટેલ 4 દિવસના સીબીઆઈ રિમાન્ડ પર. અને નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રાજ્યના મુરાદ સિમરને રજત અને ધવલ ઉત્તરેકરે કાંસ્ય ચંદ્રક જીત્યા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.